Namaskar Vidyarthi Mitro. I just welcome you all to my channel Fragrance of Education. In the last video of English Standard 10 Unit 6, I Love You Teacher, Part 1, we have talked about how did Anne Sullivan teach Helen to spell all the words by touching different objects and spelling into her palm. આપણે જોયું હતું કે અલગ અલગ પ્રકારના શબ્દો કે અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ છે ને સ્પર્શ કરીને એને સ્પેલ કરીને શીખવાડે છે એની આપણે ચર્ચા કરી હતી. In this video we will talk about the second part of unit number 6, I Love You Teacher. How did Anne Sullivan teach Helen to speak, to write, to read? એને બોલતા કેવી રીતે શીખવાડે છે અને વાંચતા કેવી રીતે શીખવાડે છે by braille દ્વારા એની આપણે ચર્ચા કરવાની છે મિત્રો. Let us start the second part of unit number 6, I Love You Teacher. First of all, we shall read the paragraph of the second part. The second stage of learning was more difficult. It was also based on the sense of touch. Miss Sullivan would speak a word and ask me to touch her lips and throat slowly. I learned to speak through the movements of the lips and the vibration in the throat. When I uttered my first word, it gave me boundless delight. Now I started talking with my toys, stones, trees and birds in the garden. I felt amazed and delighted as my sister ran to me when I called her, and my dog obeyed my commands. I was able to speak. It was a miracle. શું કહેવા માંગે છે મિત્રો? This paragraph of the second part is about the second stage of learning. જે ભણવાનો જે બીજો તબક્કો છે એના વિશેનો આ પાઠ છે. હવે હેલન છે એ અલગ અલગ પ્રકારના શબ્દો તો શીખી ગઈ છે, પણ ધીમે ધીમે હવે એને બોલતા શીખવાનું છે, કારણ કે હવે એના ઇનપુટ થવા લાગેલું છે. કેવી રીતે? તો બાય ધ મૂવમેન્ટ્સ ઓફ ધ જે ફિંગર મૂવમેન્ટ્સ ઓન હર પામ, ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. હવે એની સેન્સ ઓફ ટચ, જે સ્પર્શેન્દ્રિય છે એ કામ કરવા લાગેલી છે. તો હવે એની અહીંયા ચર્ચા કરવામાં આવે છે. મિત્રો અહીંયા યુનિટની અંદર આઈ, મી, માય, માયસેલ્ફ એવા પ્રોનાઉન્સ વપરાયેલા છે. જે હેલન પોતે જ લખે છે, એટલે પોતાના માટે જે શબ્દો વપરાયેલા છે, પોતાના શબ્દોમાં એ પોતાની જે જીવનની જે કહાની છે રજૂ કરે છે, એટલા માટે આવા પ્રોનાઉન વપરાયેલા છે. Let us start the first paragraph. The second stage of learning was more difficult. It was based on the sense of touch. Miss Sullivan would speak a word and ask me to touch her lips and throat slowly. How did Anne Sullivan teach Helen to speak? Anne Sullivan એ હેલનને બોલતા કેવી રીતે શીખવાડ્યું એના વિશેનો પેરેગ્રાફ છે. The second stage એટલે period of time, સમય, તબક્કો, સમયગાળો જેને કહેવાય, of learning એટલે ભણવાનો, study, was more difficult એટલે tough, અઘરો. તમને કદાચ ક્વેશ્ચન પૂછાય કે why was the second stage of learning difficult? એટલે કે જે ભણવાનો બીજો તબક્કો જે હેલનનો હતો એ ખૂબ જ અઘરો હતો. કદાચ તમને પ્રશ્ન પૂછાય કે શા માટે અઘરો હતો, એનો આન્સર નેક્સ્ટ લાઈનમાં આપેલો છે. It was also based on the sense of touch. Based on નો મીનિંગ થશે મિત્રો rely on, depend on. ભૂતકાળનું છે પણ આપણે મેઇન વર્બમાં લખેલું છે. ના પર આધારિત. સેન્સ ઓફ ટચ એટલે કે સ્કિન સેન્સિંગ, સ્પર્શેન્દ્રિય. એનો જે બીજો તબક્કો હતો એ સ્પર્શેન્દ્રિય આધારિત હતો. પહેલો તબક્કો એ પણ સેન્સ ઓફ ટચ ઉપર હતો, કારણ કે ફિંગર મૂવમેન્ટ જે છે એ સ્પર્શ દ્વારા થાય. એટલે બીજો જે તબક્કો છે એ પણ સેન્સ ઓફ ટચ આધારિત હતો. મિસ સુલિવાન વુડ સ્પીક એ વર્ડ. મિસ સુલિવાન એક શબ્દ બોલતા હતા. એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. આસ્ક એટલે કેવું, ટેલ મી. ટચ એટલે સ્પર્શ કરવો, લિપ્સ એટલે હોઠ. જ્યારે મિસ સુલિવાન છે કોઈ શબ્દ બોલે એટલે હોઠને હલનચલન જે થાય એને સ્પર્શ કરવાનું. એન્ડ થ્રોટ એટલે ગળું, એટલે ગળાને પણ સ્પર્શ કરવાનું, સ્લોલી એટલે ધીમેથી. When Miss Sullivan would speak a word, she would ask Helen to touch
her lips and the throat slowly, ધીમેથી એનું ગળું અને એના જે હોઠ છે ને સ્પર્શ કરવાનું કીધું. આવી રીતે this is a Miss Sullivan taught Helen to speak. કેવી રીતે એની નેક્સ્ટ લાઈનમાં પણ આપેલું છે, I learned to speak through the movements of the lips and the vibration in the throat. I learn એટલે learn નું એ ભૂતકાળનું રૂપ છે. સ્પીક એટલે બોલતા. હું બોલતા શીખી ગઈ હતી. કેવી રીતે? હાઉ. થ્રુ એટલે દ્વારા. તો મૂવમેન્ટ્સ એટલે હલનચલન. લિપ્સ એટલે હોઠના હલનચલન દ્વારા એન્ડ ધ વાઇબ્રેશન. મિત્રો જે લોકો બેરા હોય છે એને લિપ રીડિંગ દ્વારા શીખવામાં આવતું હોય છે. જે બેરા મૂંગાની શાળાઓ હોય એને લિપ રીડિંગ હોઠના હલનચલન દ્વારા કે કઈ કયા પ્રકારના શબ્દો બોલે છે. તો આવી રીતે પણ અહીંયા સ્પર્શનો ઉપયોગ કરવાનો છે, ટચનો ઉપયોગ કરવાનો છે. સેન્સ ઓફ ટચ. lips and the vibration in the throat. vibration એટલે કે quivering, ધ્રુજારી. throat એટલે ગળામાં જે ધ્રુજારી થાય છે અને movements of the lips, હોઠનું જે હલનચલન થાય છે એના દ્વારા હેલન બોલતા શીખી ગઈ હતી. when જ્યારે I uttered નો મીનિંગ થશે spoke, બોલ્યો. જ્યારે my first word, હું જ્યારે મારો પહેલો શબ્દ બોલી ત્યારે it gave me boundless delight. boundless એટલે અનલિમિટેડ, અમર્યાદિત, જેની કોઈ લિમિટ ન હોય, જેની કોઈ હદ ન હોય, એનાથી વધારે. અને ડિલાઇટ એટલે હેપીનેસ, ખુશી, આનંદ. એટલે જ્યારે હું મારો પહેલો શબ્દ બોલેલી ત્યારે મને અમર્યાદિત આનંદ થયેલો, અનહદ ખુશી થયેલી હતી, એની વાત કરે છે. How did Helen feel when she uttered her first word? હેલન જ્યારે પહેલો શબ્દ બોલે છે ત્યારે કેવો અનુભવ થાય છે? તો એને ખૂબ જ અમર્યાદિત આનંદ થાય છે. Now I started talking. With whom did Helen started talking? કોની સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું? With my toys. toys એટલે રમકડાઓ. stones એટલે પથ્થરો, કાંકરાઓ. trees વૃક્ષો. and birds એટલે કે પક્ષીઓ. જે chirping of the birds, પક્ષીઓના કલરવ. બરોબર. in the garden, એના ગાર્ડનમાં એને રમકડાઓ, કાંકરાઓ, વૃક્ષો અને પક્ષીઓ સાથે ધીમે ધીમે ને ઇન્ટરેક્શન કરવાનું શરૂ કર્યું હતું. આ વાત છે કે એન સુલિવાન taught Helen to speak. એને બોલતા શીખવાડ્યું છે. વેરી ઇન્ટરેસ્ટિંગ. વાઇબ્રેશન ઇન ધ થ્રોટ એન્ડ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ. આ બે શબ્દો એ ખૂબ જ મહત્વના છે. બરાબર. પેલો જે વિભાગ હતો એમાં હાઉ ડીડ હેલન લર્ન ટુ સ્પેલ ધ વર્ડ્સ. અલગ અલગ પ્રકારના શબ્દો કેવી રીતે શીખી. એન્ડ ધીસ પેરેગ્રાફ એન્ડ ધીસ પાર્ટ ઇઝ અબાઉટ હાઉ ડીડ હેલન learn to speak. બોલતા કેવી રીતે શીખી એના વિશેનો છે. Now we will talk about the second part. How did Helen learn to read? I felt amazed and delighted as my sister ran to me when I called her and my dog obeyed my commands. I was able to speak. It was a miracle. Felt એટલે feel નું ભૂતકાળનું રૂપ, અનુભવ્યું. Amazed નો મીનિંગ થશે wondered, surprised, આશ્ચર્ય કરે તેવું. મને ખૂબ જ આશ્ચર્ય થયું. and delighted નો મીનિંગ થશે felt pleased, felt very happy, ખૂબ જ આનંદ પમાડે તેવું, ખૂબ જ ખુશી થવી. as એટલે જ્યારે, when ના અર્થમાં વપરાયેલું છે, while ના અર્થમાં વપરાયેલું છે. my sister મારી બેન. ran to નો મીનિંગ થશે rush to, અને rush to એટલે દોડીને જવું. me એટલે મારી પાસે. when એટલે જ્યારે. I called her. call એટલે બોલાવી. જ્યારે મેં મારી બેનને બોલાવી ત્યારે દોડીને મારી પાસે આવી અને આ જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું અને મને ખૂબ જ આનંદ થયો અને આનંદની લાગણી થઈ. મિત્રો આવી રીતે જેના જીવનમાં એકદમ બોક્સ જેવું હતું, ખાલી ખોખા જેવું, ટીવી કેમ અવાજ ન આવતો હોય, ચિત્ર ખાલી બંધ પડેલું હોય અને કોઈ વ્યક્તિ મૂર્ત બેભાન અવસ્થામાં પડેલો હોય, બરાબર, એવી રીતે અહીંયા ડિસઅપોઇન્ટેડ, બરાબર, fainted, કોઈ વ્યક્તિ ફેઇન્ટ એટલે કે બેભાન થઈને પડેલું હોય, એવી રીતે કોઈ નવું જીવન મળે, એવી જ રીતે અહીંયા હેલનને નવું જીવન મળે છે અને બોલતા શીખી જાય છે. એની અહીંયા વાત છે ને કેવો આનંદ થાય છે એની વાત છે. એન્ડ માય ડોગ એટલે એનો કૂતરો. obeyed નો મીનિંગ થશે મિત્રો be obedient to, એટલે કે આજ્ઞાનું પાલન કરવું કરતો. કમાન્ડ્સ એટલે એની આજ્ઞા, બરોબર, એના ઓર્ડર્સ, હુકમ, કે મારો જે ડોગ છે એ પણ મારા આજ્ઞાનું પાલન કરતો થયો હતો. I was able to speak. It was a miracle. able to નો મીનિંગ થશે be able to, એટલે be એટલે was જે વપરાયેલું છે ને be કહેવામાં આવે. be capable of, ના માટે સક્ષમ હોવું, એટલે કે હું હવે બોલતા શીખી ગઈ હતી. It was a miracle. શબ્દ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. Any amazing or wonderful occurrences.
કોઈ પણ પ્રકારનો જે અદ્ભુત બનાવ બને એને કહેવાય ચમત્કાર. કે હું બોલતા શીખી ગઈ હતી એ મારા માટે ચમત્કાર હતો. તમને અહીંયા પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, વોટ વોઝ એ મિરેકલ ફોર હેલન કેલર? હેલન માટે મિરેકલ કયો હતો? તો she was able to speak, એ એના માટે મિરેકલ હતો. This is how Anne Sullivan taught Helen to speak the words. And how did Helen experience while she was speaking the different words? કેવો અનુભવ કરે છે એના વિશેનો આ પેરેગ્રાફ છે મિત્રો. So friends, we have seen that Helen Keller was amazed and delighted when she called her sister and her sister ran to her. તો આ બાબતની વાત કરવામાં આવેલી છે. And she was able to speak. It was a miracle for Helen Keller. એ બોલતા શીખી ગઈ હતી એ હેલન કેલર માટે એક જ ચમત્કાર હતો. આ વાત આમાં કરવામાં આવેલી છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. When I studied seriously, it seemed more like to play than work. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about that as if she were a little girl herself. She taught subjects like science by making it so interesting that I remembered everything. શું કહે છે? This is the teaching learning between Anne Sullivan and Helen Keller જે વચ્ચેની છે ભણાવવાની ક્રિયા છે. How did Anne Sullivan teach Helen? કેવી રીતે ભણાવતા હતા? How did they communicate? કેવી રીતે વાતચીત કરતા હતા એની વાત છે મિત્રો. When એટલે જ્યારે. I studied એટલે learn, ભણતી હતી. Seriously એટલે earnestly, ગંભીરતાપૂર્વક. એટલે કે જ્યારે હેલન ગંભીરતાથી ભણતી હતી ત્યારે it seemed, શબ્દ આવી ગયો આગળ, appeared લાગતું હતું, more એટલે વધારે, like એટલે જેમ, play એટલે રમત, then એટલે એના કરતા વર્ક એટલે કામ કરવા કરતા એને રમત જેવું લાગતું હતું. આવી ઇન્ટરેસ્ટિંગલી Anne Sullivan taught Helen. આવી રીતે એ ખૂબ જ રસપ્રદ રીતે હેલનને ભણાવતા હતા. whenever નો મીનિંગ થશે whensoever, કે જ્યારે એનીથિંગ એટલે કંઈ પણ, ડિલાઇટેડ એટલે પ્લીઝડ ખુશ કરતું અથવા રસ પડતો, ઇન્ટરેસ્ટેડ એટલે મી એટલે મને, જ્યારે મને કોઈ પણ ટોપિકમાં મજા આવતી અને કોઈ પણ ટોપિકમાં મને રસ પડતો ત્યારે how did Miss Sullivan talk with Helen? કેવી રીતે વાત કરતા હતા? તો Miss Sullivan would talk about એટલે ડિસ્કસ, ચર્ચા કરવી, ડિસ્કસ અબાઉટ, એવી રીતે ચર્ચા કરતા હતા, એવી રીતે વાતો કરતા હતા. ધેટ એટલે કે as if એટલે જેમ she were a little girl herself, એટલે કે નાનકડી છોકરી હોય, એટલે કે હેલન સાથે નાની હેલન બનીને એની સાથે એવી નાનકડી એવી વિદ્યાર્થીની બનીને એની સાથે વાતો કરતા હતા. she taught એ ભણાવતા હતા સબ્જેક્ટ્સ એટલે વિષયો, લાઈક એટલે જેવા કે, સાયન્સ એટલે વિજ્ઞાન, બાય મેકિંગ એટલે બનાવીને, સો એટલે એટલું બધું, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, સો ધેટ એડવર્બ ક્લોઝ ઓફ મેનર વપરાયેલો છે મિત્રો અહીંયા. એટલે આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ, મને હજી બધું જ યાદ છે. એટલી બધી રસપ્રદ રીતે વિજ્ઞાન જેવા વિષયો પણ એવી રસપ્રદ રીતે ભણાવતા હતા કે મને એ બધું હજી યાદ છે. This is how the teaching by Anne Sullivan to Helen. હેલનને કેવી રીતે ભણાવતા હતા એની વાતચીત કરવામાં આવેલી છે. Finally, my teacher began teaching me to read. Finally નો મીનિંગ થશે at last, અંતે. Finally means અંતે. My teacher એટલે મારી began teaching me to read. I first raised letters and later on read braille. શું કહે છે? I first raised letter and later on I learned first raised letter and later on read with braille. I learned to write with both ordinary as well as braille typewriter. I was well on my path to becoming a well-educated person. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. This paragraph is about how did Helen use the opportunities given by other person to her. અહીંયા એની વાત છે કેવી રીતે એને તક મળે છે, કેવી રીતે તક ઝડપી લે છે. મિત્રો એક ફ્રેઝ છે, ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટીઝ, તકને ઝડપો. દરેકના જીવનમાં તક આવતી હોય છે અને એવું એક સેન્ટેન્સ પણ છે કે ઓપોર્ચ્યુનિટીઝ ડુ નોટ નોક યોર ડોર
twice. બીજી વાર તક તમારો દરવાજો ખખડાવતી નથી, તો તકને આપણે ઝડપી લેવી જોઈએ. ફાઇનલી નો મીનિંગ થશે એટ લાસ્ટ, અંતે, ઇવેન્ચ્યુઅલી, છેવટે. માય ટીચર એટલે મારી શિક્ષિકા જે એન સુલીવાન હતી. બિગેન એટલે શરૂ કર્યું, ટીચિંગ એટલે શીખવાનું, મી એટલે મને, ટુ રીડ, અંતે મને એને વાંચતા શીખવવાનું શરૂ કર્યું. મિત્રો તમારા મનમાં પ્રશ્ન થશે, અંધ વ્યક્તિ કેવી રીતે વાંચી શકે? એના માટે એક પ્રસંગ લુઈસ બ્રેઇલનો એક યાદ રાખવા જેવો છે કે લુઈસ બ્રેઇલ પોતાના જે લુહાર હતો બ્લેક સ્મિથ, એ જ્યારે કામ કરતા કરતા એની આંખમાં એ લોખંડની કણી ખૂંચી જાય છે, અંધ બની જાય છે, અને પછી એક લિપિની શોધ કરે છે. ઉપસેલા જે અક્ષરો હોય કાણા પાડેલા, ઉપસેલા અક્ષરોને સ્પર્શ કરીને અક્ષરો વાંચી શકે છે. તમે પાઠ્યપુસ્તકમાં જે એબીસીડી લખેલી છે, તમે જે ટપકા ટપકા વાળી, એ બ્રેઇલ લિપિ છે. એમ દરેક ભાષામાં આવી બ્રેઇલ લિપિ હોય છે. ફાઇનલી એટલે અંતે, માય ટીચર એટલે મારી ટીચર, એને મને વાંચતા શીખવવાનું શરૂ કર્યું. I read first raised letter. Raised એટલે કે embossed, ઉપસેલા, letters એટલે અક્ષરો. પહેલા તો ઉપસેલા અક્ષરો વાંચતી. and later on એટલે afterward એટલે ત્યાર પછી. read with braille, પછી મેં બ્રેઇલ થી વાંચવાનું પણ શરૂ કર્યું. બ્રેઇલ એટલે point system, raised dot represent letters, કે ઉપસેલા જે ટપકાઓ હોય એને સ્પર્શ કરીને વાંચો. એ બ્રેઇલ, લુઈસ બ્રેઇલના નામ ઉપરથી આપણે આગળ ફોટો જોવાનો છે એના ઉપરથી આ નામ પડેલું છે, બ્રેઇલ લિપિ. I learned to write with both ordinary as well as braille typewriter. Ordinary એટલે common, usual, normal, સાધારણ રીતે, એટલે કે સ્પર્શથી પણ કરીને બ્રેઇલ ટાઈપરાઇટર એટલે કે બ્રેઇલ ટાઈપરાઇટર દ્વારા એ લખતા શીખી ગઈ, અને ઓર્ડિનરી એટલે કે એ ટપકા ટપકા દ્વારા પણ એ સાધારણ રીતે પણ લખતા શીખી ગઈ હતી. તો આવી રીતે એને લર્ન ટુ રીડ એન્ડ રાઇટ ઓલ્સો વિથ ધ હેલ્પ ઓફ her teacher એન સુલીવાન. એન સુલીવાનની મદદ વડે એ વાંચતા અને લખતા પણ શીખી ગઈ. તો ધીસ ઇઝ ધ પેરેગ્રાફ અબાઉટ હાઉ ડીડ હેલન લર્ન ટુ રીડ એન્ડ રાઇટ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ લુઈસ બ્રેઇલ who had made the braille લિપિ. નેક્સ્ટ જે છે એ તમે ટપકા ટપકા આપેલા છે, બ્રેઇલ લિપિ છે. અલગ અલગ ભાષાઓમાં અલગ અલગ પ્રકારના ડોટ્સ હોય છે મિત્રો, અને એના દ્વારા વાંચતા છે. આ છે બ્રેઇલ ટાઈપરાઇટર, જેના દ્વારા એ ટાઈપ થતું હોય છે, એટલે કે અંદર કાણા પાડીને એને ઉપસેલા અક્ષર બનતા હોય છે. તો આ એના વિશેની માહિતી છે. નેક્સ્ટ બાબત જોઈએ આપણે. I was well on my path to becoming a well-educated person. I was provided all the possible opportunities to develop my abilities and made the maximum use of them. I was well એટલે હું બરોબર હતી. ઓકે, well એટલે બરોબર, સારું. path એટલે way, track, રસ્તો, માર્ગ, એટલે કે હું મારા રસ્તામાં યોગ્ય હતી. to becoming એટલે બનવું. well educated એટલે learned person, knowledgeable person, ભણેલી ગણેલી, વિદ્વાન. પર્સન એટલે વ્યક્તિ, કે હું વિદ્વાન બનવા માટે, ભણેલી ગણેલી બનવા માટે મારા રસ્તામાં યોગ્ય રસ્તે જઈ રહી હતી. I was provided એટલે furnished, પૂરું પાડેલું. all the possible opportunities એટલે chances, તક, એટલે કે to develop એટલે મારા વિકાસ કરવા માટે. my abilities એટલે efficiency, અને efficiency એટલે ક્ષમતાઓ. and I made the maximum use of them. મેક્સિમમ નો મીનિંગ થશે મિત્રો કે મોર એન્ડ મોર, અટમોસ્ટ, વધારેમાં વધારે. શું કહે છે કે હું એક વિદ્વાન એટલે કે ભણેલી ગણેલી વ્યક્તિ બનવા માટે મારા માર્ગમાં યોગ્ય રીતે જઈ રહી હતી, યોગ્ય હતી. અને I was provided મને પૂરી પાડવામાં આવેલી હતી all the possible opportunities, બધી જ શક્ય એવી તકો મને પૂરી પાડવામાં આવેલી હતી. and to develop my abilities, મારી જે ક્ષમતાઓ છે એને વિકસાવવા માટે મને બધી જ તકો મળેલી હતી. and I made the maximum use of them. maximum એટલે એનો મેં વધારેમાં વધારે યુઝ એટલે ઉપયોગ કરેલો હતો. તો this is the paragraph about the મિત્રો આપણા જીવનમાં ઘણા બધા પ્રકારની તકો આવતી હોય છે, પણ આપણે એને ઉપયોગ કરી શકીએ. આપણા માતા પિતા દ્વારા આપણને બધી જ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે, પણ જો આપણે એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ તો જ આપણે આપણા જીવનમાં સફળ થઈ શકીએ છીએ. તો એની અહીંયા એક બેસ્ટ એક્ઝામ્પલ છે. વેરી ઇન્સ્પાયરિંગ સેન્ટેન્સીસ આર ગિવન આર રિટન બાય હેલન કેલર. Next and the last paragraph of part 2. I have developed great confidence and I even visited the President Cleveland at the White House. Confidence નો મીનિંગ થશે એસ્યોરન્સ, આત્મવિશ્વાસ. ડેવલપ એટલે વિકસાવ્યો, ગ્રેટ એટલે ખૂબ જ વધારે. મેં મારામાં પૂરેપૂરો આત્મવિશ્વાસ. મિત્રો ફર્સ્ટ
તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. કોઈ પણ કામ તમે કરવા માટે તમે એમ કહો આઈ કાન્ટ, હું નહીં કરી શકું, તો તમે હંમેશા કોઈ દિવસ કરી શકવાના નથી. આઈ કેન એનીથિંગ, એટલો આત્મવિશ્વાસથી ભરપૂર તમારા હૃદયમાં ભરી શકો, એટલો તમે આત્મવિશ્વાસ રાખો તો તમે કોઈ પણ કાર્ય કરી શકો છો. આઈ ઇવન એટલે પણ, વિઝિટેડ એટલે મુલાકાત લીધેલી હતી, ધ પ્રેસિડન્ટ એટલે રાષ્ટ્રપતિ, ક્લીવલેન્ડ એ રાષ્ટ્રપતિનું નામ છે, એટ ધ વ્હાઇટ હાઉસ. તમે આ વ્હાઇટ હાઉસનું પિક્ચર જોઈ શકો છો મિત્રો, જે પ્રેસિડન્ટ હાઉસ ઓફ યુએસએ, અમેરિકાના રાષ્ટ્રપતિનું એ પ્રેસિડેન્ટનું જે રાષ્ટ્રપતિ ભવન છે, કે મેં રાષ્ટ્રપતિ ક્લીવલેન્ડની પણ મુલાકાત લીધેલી હતી અને મારામાં પૂરેપૂરો આત્મવિશ્વાસ છે. ક્લીવલેન્ડની મુલાકાત લીધા પછી એનામાં વધારેમાં વધારે આત્મવિશ્વાસ આવી ગયો કે she will become a great person, well educated person in her life. તો આ વાત હતી મિત્રો. ઇન ધીસ વિડિયો આપણે જે વાત કરી એની એક સમરી જોઈ લઈએ. ફર્સ્ટ જે જોયું, હાઉ ડીડ હેલન લર્ન ટુ સ્પીક, કેવી રીતે બોલતા શીખી, જે મેં વાત કરેલી કે બાય વાઇબ્રેશન ઓફ ધ થોટ એન્ડ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ દ્વારા. ત્યાર પછી હાઉ ડીડ એન સુલિવાન ટીચ હેલન ટુ સ્પીક, એન સુલિવાને હેલનને કેવી રીતે બોલતા શીખવાડ્યું, એ પણ એમાં આ જવાબ આવશે. પહેલામાં ટીચ શબ્દ વપરાય, આમાં લર્ન શબ્દ વપરાય, એટલો ફેર. હાઉ ડીડ હેલન્સ ટીચર કેવી રીતે શીખવાડતા, જોયું ને કે as if she were a little girl herself, they were communicated. એ બંને એની જે શિક્ષિકા છે નાનકડી છોકરી બનીને એની સાથે વાતો કરતી એની વાત છે. ત્યાર પછી હાઉ ડીડ હેલન લર્ન ટુ રીડ એન્ડ રાઇટ, વાંચતા અને લખતા કેવી રીતે શીખી, જોયું બ્રેન ટાઇપરાઇટર એની વાત આવશે. અને when did Helen develop great confidence, પોતાનામાં વધારેમાં વધારે આત્મવિશ્વાસ ક્યારે આવ્યો તો when she met the president Cleveland at the White House, અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ક્લીવલેન્ડ એ રાષ્ટ્રપતિ તેને મળી ત્યારે એ આત્મવિશ્વાસ આવે છે. તો આ બાબત મિત્રો એ હેલન કેલરનો જો બીજો તબક્કો હતો, જે સેન્સ ઓફ ટચ, સ્પર્શેન્દ્રિય ઉપર આધારિત હતો, એની વાત છે. નેક્સ્ટ વિડીયોમાં બીજા જે આગળ શું ગ્રેજ્યુએશન કેવી રીતે કરે છે, પોતાની આત્મકથા કેવી રીતે લખે છે, એની વાત આપણે કરવાની છે. પણ ધીસ યુનિટ ઇઝ અબાઉટ ધ રિલેશનશિપ બિટવીન ધ ટીચર એન્ડ ધ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે કેવી સંબંધ હોવો જોઈએ એની અહીંયા ચર્ચા છે. કેવું આત્મવિશ્વાસ અને પૂરેપૂરી સમર્પણથી બંને એકબીજા સાથે જોડાયેલા છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.